1 ઓગસ્ટ 2020થી 8 ઓગસ્ટ 2020 કરંટ અફેર્સ મહત્ત્વના પ્રશ્નો આવનારી પરીક્ષા માટે ઉપયોગી. શરૂઆત કરીએ. હિરોશીમા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 6 ઓગસ્ટના રોજ. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ પદેથી કોણે રાજીનામું આપ્યું? જી.સી. મુર્મુ, જે મનોજ સિન્હાની ઉપરાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી. એટલે કે આમના સ્થાને મનોજ સિન્હાની ઉપરાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી. તાજેતરમાં ભારતે જીવાણુ પ્રતિરોધક દવાઓના સંશોધન માટે કયા દેશ સાથે સમજૂતી કરી? બ્રિટન સાથે. તાજેતરમાં કઈ કંપની દુનિયાની સૌથી વધુ નેટવર્થ ધરાવતી કંપની બની? એપલ. તાજેતરમાં ન્યૂયોર્કના આરોગ્ય કમિશનર પદે કયા ગુજરાતીને નીમવામાં આવ્યા? ડૉક્ટર દેવ ચોકસી. ભારતનું પ્રથમ હિમચિત્તો સ્નો લિપોર્ડ માટે સર્વેક્ષણ કેન્દ્ર ક્યાં બનાવવામાં આવશે? ઉત્તરાખંડ ખાતે. હાલમાં મણિપુરના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાજેશ કુમાર. ભારતે ફાઇબર સર્વિસીસનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? મહારાષ્ટ્ર ખાતે. તાજેતરમાં કયા દેશે ગાંધીજીની સ્મૃતિની યાદમાં સિક્કા જાહેર કર્યા? બ્રિટન. તાજેતરમાં આરબીઆઈએ કોની એચડીએફસી બેંકના સીઈઓ અને એમડી પદે નિમણૂક કરવામાં આવી? સતીધર જગદીશનની. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સંજય શ્રીવાસ્તવ. સુરતમાં પોલીસ કમિશનર તરીકે અજય તોમર અને વડોદરાના પોલીસ કમિશનર પદે આરબી બ્રહ્મભટ્ટ. દિલ્હીની રાજનીતિમાં અનોખો દબદબો ધરાવતા વ્યક્તિ જેમનું તાજેતરમાં નિધન થયું તે કોણ? અમરસિંહ. 71મો વન મહોત્સવ 2020 ક્યાં મનાવવામાં આવ્યો? રાજકોટ ખાતે આજી ડેમ સાઇટ. પ્રથમ ભારતીય ક્રિકેટ બોડી જેનું પોતાનું મ્યુઝિયમ હશે તે કયું સ્ટેડિયમ? મુંબઈ ક્રિકેટ એસોસિએશન, વાનખેડે સ્ટેડિયમમાં. તાજેતરમાં અમેરિકામાં કયું વાવાઝોડું ત્રાટક્યું? ઇસાયા. દેશમાં પ્રથમવાર કયા મહાનગરમાં કેટલાક 4 રસ્તા પર પગે ચાલતા લોકો માટે સિગ્નલમાં મહિલા સંબંધિત સંકેતનો પણ ઉપયોગ થશે? મુંબઈ ખાતે. કયા રાજ્યની સરકારે ન્યાયિક સેવામાં અતિ પછાત વર્ગને 5% અનામતની મંજૂરી આપી? રાજસ્થાન સરકારે. બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ F1 વિજેતા કોણ બન્યું? લુઈસ હેમિલ્ટન 87મું ટાઇટલ જીત્યો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ કોણ છે? મહંત નૃત્ય ગોપાલદાસ. ભારતના સહયોગથી કયા પાડોશી દેશમાં ભારતના ખર્ચે શ્રી શ્રી જયકાલી માતર મંદિરનો જીર્ણોદ્ધાર થયો? બાંગ્લાદેશ ખાતે. બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર રેવા ગાંગુલી દાસ છે. ભારતમાં કોવિડ-19ના વધતા જતા કોરોના કેસોનો સામનો કરવા માટે પુણેની એક યુનિવર્સિટીએ દેશમાં જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે તબીબ બેડ અંગેની વિશેષ પ્રણાલી વિકસાવી છે. એનું નામ શું છે? આશ્રય. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામવિલાસ પાસવાને ભારતીય માનક બ્યુરોની કઈ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે? જે આ દ્વિભાષી એપ્લિકેશનનો ઉપયોગ કરીને ગ્રાહકો આઈએસઆઈ ચિહ્નિત અને હોલમાર્ક કરેલા ઉત્પાદનોની પ્રમાણિકતા ચકાસી શકશે. BIS કેર. નીતિ આયોગ દ્વારા ફેબ્રુઆરી-જૂન 2020ના સમયગાળા માટે મહત્વાકાંક્ષી જિલ્લાઓની યાદીમાં કયા જિલ્લાને પ્રથમ સ્થાન મળ્યું છે? છત્તીસગઢના બીજપુર જિલ્લાએ. મેઘાલયના રિભોઈ જિલ્લાએ બીજું અને ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લો ત્રીજા ક્રમે રહે છે. ભારત અને યુરોપિયન યુનિયન આગામી 5 વર્ષ માટે વૈજ્ઞાનિક સહયોગ માટેના કરારને નવીનીકરણ આપશે. આ કરારની શરૂઆતમાં કયા વર્ષે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? 2001માં.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તાજેતરમાં જ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક એઆઈબીના બોર્ડ ઓફ ગવર્નન્સની વાર્ષિક સભામાં ભાગ લીધો હતો. આ બેઠકમાં કયા વિષય પર રાઉન્ડ ટેબલ ચર્ચા યોજવામાં આવી હતી? એઆઈબી 2030 સહાયક એશિયન ડેવલપમેન્ટ ધ નેક્સ્ટ ડિકેડ. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દર વર્ષે 29 જુલાઈએ ઉજવવામાં આવતા ગ્લોબલ ટાઈગર ડેની પૂર્વ સંધ્યાએ ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન સર્વે 2018 રિપોર્ટ જાહેર કર્યો છે. દેશમાં વાઘની સૌથી વધુ સંખ્યા કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશમાં, જેમાં 526 વાઘ છે. કર્ણાટકમાં 524 અને ઉત્તરાખંડમાં 442 વાઘ છે. ભારતની સૌથી જૂની ફ્લાઇંગ ક્લબમાંથી એક બોમ્બે ફ્લાઇંગ ક્લબ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA દ્વારા મંજૂર થયેલી પ્રથમ ડ્રોન ટ્રેનિંગ સ્કૂલ બની. હવે 6/8/2000થી 8/8/2020ના કરંટ અફેર્સના પ્રશ્નો. દર વર્ષે વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 3 ઓગસ્ટના રોજ. ભારતીય રેલવેએ કયા રાજ્યના રેલવે સ્ટેશન પર ઓટોમેટિક લાઇટિંગ સિસ્ટમની વ્યવસ્થા ઊભી કરી છે? મધ્યપ્રદેશ. પરમાણુ ઉર્જા મથક શરૂ કરનારો પહેલો આરબ દેશ કયો બન્યો? યુનાઇટેડ આરબ અમીરાત UAE. કેરળની કઈ પર્વતમાળાને બાયોસ્ફિક હેરિટેજનો દરજ્જો આપવામાં આવે છે? થોડીયુરુલિપ્પરા પર્વતમાળા. આ પર્વતમાળા અપ્રતિમ જૈવ વૈવિધ્ય ધરાવે છે. હરિયાણાએ અરવલ્લીની પર્વતમાળા પર બીજ વાવવા માટે એરિયલ સીડિંગનો પ્રયોગ અમલમાં મૂક્યો છે. એરિયલ સીડિંગ એટલે શું? આકાશમાંથી બીજ વેરીને કરવામાં આવતું વાવેતર. ભારતીય રેલવેએ ડૉક્ટર અને દર્દી વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે રોબોટ બનાવ્યો છે. આ રોબોટનું નામ શું છે? રક્ષક રોબોટ. પૃથ્વી મંત્રાલય દ્વારા લાઈફ ટાઈમ એક્સેલન્સ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? અશોક સહાની. કેન્દ્ર સરકાર વર્લ્ડ બેંક સાથે મળીને કયા ઉચ્ચ પ્રદેશને કૃષિ યોગ્ય ભૂમિમાં રૂપાંતરિત કરવા માટેની યોજના બનાવી રહી છે? ચંબલના ઉચ્ચ પ્રદેશની. સૌરવ ગાંગુલીના કોચ જેમનું તાજેતરમાં અવસાન થયું, અશોક મુસ્તાફી. દુનિયાની સૌથી વધુ વયની ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને પાયલટ કોણ બની? અમેરિકાની રોબિના એસ્ટી. ભારતે જીવાણુ પ્રતિરોધક દવાઓના સંશોધન માટે કયા દેશ સાથે સમજૂતી કરી? બ્રિટન સાથે. દુનિયામાં સૌથી વધુ નેટવર્ક ધરાવતી કંપની એપલ. કયા રાજ્યએ વૃક્ષારોપણની બાબતમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો? ઉત્તર પ્રદેશ. જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? મનોજ સિન્હા. ગિરીશચંદ્ર મુર્મુની નિમણૂક કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ તરીકે નિમણૂક કરાઈ. ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર ભાડભૂત બેરેજ યોજનાના બાંધકામનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. આ બેરેજની લંબાઈ કેટલી છે? 1648 મીટર. 90 દરવાજા છે. બેરેજ પર 6 માર્ગીય પુલ છે અને ₹5300 કરોડની યોજના છે. ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સમાં પ્રથમવાર ભારતની કઈ 2 બ્રાન્ડનો સમાવેશ થયો? રિલાયન્સ અને TCS. રિલાયન્સ બીજા નંબરે અને TCS 65મા નંબરે. ઇન્ડેક્સમાં એપલ નંબર 1 છે. વિજયભાઈ રૂપાણી સળંગ 4 વર્ષ પૂર્ણ કરનારા ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા? 5મા. હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ, અમરસિંહ અને નરેન્દ્ર મોદી સતત 4 વર્ષ પૂર્ણ કરી શક્યા છે. ખેતરો, બજાર અને ગ્રાહકો વચ્ચે અવિરત જોડાણ માટે ભારતની સર્વપ્રથમ કિસાન રેલને લીલી ઝંડી આપવામાં આવશે. આ રેલ કયા 2 સ્ટેશનો વચ્ચે દોડશે? દેવાલી અને દાનપુર. ચીને હાલમાં કઈ પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું? કેરિયર કિલર. કયા દેશમાં જલારામ બાપાનું ભવ્ય મંદિર બનશે? દુબઈ. બ્લૂમબર્ગ બિલિયનર્સની યાદી મુજબ $100 નેટવર્થ ધરાવનાર ત્રીજી વ્યક્તિ કોણ બન્યા? ઝુકરબર્ગ. સુરતમાં કોરોના વોર્ડમાં દર્દીઓને ભોજન દવા રોબોટ આપશે. આ રોબોટનું નામ શું? સોના 1.5 અને સોના 2.5. ELI COVID-19 રોબોટ સ્ક્રીનિંગની કામગીરી કરશે. ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ CCIT
પદે કોની નિમણૂક કરવામાં આવી? અમિત જૈન. વિશ્વ પ્રાકૃતિક સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 28 જુલાઈ. મધ્યપ્રદેશ સરકારે વિદ્યાર્થીઓ માટે કઈ મોબાઈલ એપ્લિકેશન બનાવી? ટોપ પેરેન્ટ. હોરર મૂવીમાં અભિનય માટે જાણીતા અભિનેતા જેમનું હાલમાં નિધન થયું? જ્હોન સેક્સન. ભારતે કયા દેશને 10 બ્રોડબેજ એન્જિનની ભેટ આપી? બાંગ્લાદેશ. દુનિયાનો સૌથી મોટો સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો? અબુધાબી. DRDOએ કઈ પ્રતિયોગિતાનો શુભારંભ કર્યો? ડેર ડ્રીમ 2.0. વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત કર્યું છે જેનું શીર્ષક શું છે? ધ ઇન્ડિયન વે, સ્ટ્રેટેજીસ ફ્રોમ એન અનસર્ટેન વર્લ્ડ. ભારતની સૌપ્રથમ મધ પરીક્ષણ લેબોરેટરી ક્યાં સ્થાપિત કરવામાં આવી? આણંદ ખાતે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર વિડીયોઝ.